નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં સ્ટાન્ડર્ડ 8નું મેથ્સ વિષયનો ચેપ્ટર 8મું બેઝિક પદાવલીઓ અને નિત્યસમ આ પાઠના આપણે થિયરી વિભાગ અને દાખલાઓ શીખીશું. તો અગાઉ આપણે ચેનલ પર સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. પોઈન્ટ છે 8.1. આપણે નવી જ આ જે ટેક્સ્ટ બુક છે એ માહિતી છે. તો બેઝિક પદાવલીના સરવાળા અને બાદબાકી શીખવાના છે પહેલાં આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં બેઝિક પદાવલી નો પરિચય તો મેળવી ગયા છીએ. આ દ્વિપદી છે, બરાબર? દ્વિપદી, એકપદી, પછી દ્વિપદી, એ રીતના હવે પદાવલીના આપણે સરવાળા અને બાદબાકી આમાં શીખવાના છે આ ચેપ્ટરમાં આપણે. તો અહીં રકમ શું આપી છે કે 7x² - 4x + 5 અને 9x - 10નો સરવાળો કરવાનો છે. તો પહેલાં આપણે ત્રિપદી લખી નાખવાની. હવે એના પછી નેક્સ્ટ દ્વિપદી છે કઈ રીતના લખવાની સમજાવું. પહેલાં સરવાળો કરવાનો છે, એટલે નિશાનીમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. હવે 9x છે તો ચલ શું છે? x. તો x વાળો જે ચલ હોય ને એની નીચે જ લખવાનું. આ 4x છે માઇનસ, એની નીચે જ લખ્યું 9x. અને ચલ વિનાનો જે આપણે છે છેલ્લે, બરાબર, 5, તો એની નીચે લખવાનું -10. હવે 7x² છે એના તો એમને રહેશે 7x². હવે 9x છે એ પ્લસ છે અને માઇનસ છે 4x. હવે 9x માંથી 4x જાય એટલે 5x. 9 માંથી 4 જાય એટલે 5 વધ્યા. x ના તો x એમને રાખવાનું. મોટા આંકડા નિશાની કે છે પ્લસ, તો પ્લસ 5x મળ્યા આપણે અહીંયા. ત્યારબાદ શું છે કે -10 અને +5 છે. તો 10 માંથી 5 જાય એટલે 5, પણ મોટા આંકડા નિશાની કે છે માઇનસ, તો -5. અહીંયા -5 મૂક્યા આપણે, બરાબર. એટલે આપણે આન્સર શું મળ્યો એનો સરવાળો કરતા? 7x² + 5x - 5. એ આપણે એનો આન્સર મળ્યો. તો ઉપરાંત ગણિતમાં જે આપણે ગણતરી કરી આપણે એમાં કેવી રીતના સરવાળો કર્યો એનું અવલોકન કર્યું તમે? એ આ રીતના કરેલું છે જે મેં તમને દર્શાવ્યું. એક ઉદાહરણ આપણે લઈ લઈ એક્ઝામ્પલ તરીકે. હવે અહીં તમે જોશો તો આ ત્રિપદીવાળું, આ ત્રિપદી અને આ 3 પદી, આ 3નો સરવાળો છે. હવે સૌથી પહેલાં 7xy + 5yz - 3zx એ આપણે લખી નાખ્યા. ત્યારબાદની ત્રિપદી છે એમાં એક છે 4yz. તો yz વાળો જે આપણે ચલ હોય ને એની નીચે લખવાનું, પ્લસના પ્લસ જ રહેવાનું. સરવાળો એટલે નિશાનીમાં કંઈ ફેરફાર થશે નહીં. પ્લસ 9zx. તો zx વાળું કે રહ્યું એની નીચે પ્લસ કરીને 9zx લખી નાખો. હવે -4y ક્યાંય આગળ આમાં છે નહીં, તો એ અલગથી લખવાના. -4y અલગથી લખવાના, બરાબર. ત્યારબાદ ત્રીજી ત્રિપદી જુઓ તમે અહીંયા -3x ને z. હવે xz કયો કે zx કયો, બે એક જ થઈ. ત્યાં લખ્યા -3zx, બરાબર. ચાલ આગળ પાછળ તમે કરી શકો ગુણકમાં હોય ને, એટલે +5x. હવે x વાળું નથી તો એને અલગ લખવાનું, +5x અલગ લખ્યું. હવે તમને એમ થાય સાહેબ આ 4y આગળ લખીએ ને +5x પાછળ લખીએ તો ખોટું પડે? ન પડે, એ સાચું જ થાય, બરાબર. એમાં કંઈ આગળ પાછળમાં ફેર પડે, નિશાનીમાં ફેર ન થવો જોઈએ. -2xy. હવે -2xy ક્યાં ગયા? xy વાળું આવી રહ્યું એ નીચે લખ્યું -2xy. હવે સરવાળો કરવાનો છે, પણ 7xy છે એમાંથી -2xy બાદ કર્યા તો xy તો રહેશે જ. હવે 7 માંથી 2 જાય તો કેટલા વધે? 5. તો આવી ગયા 5xy આવી ગયા. હવે અહીંયા +5yz છે, અહીંયા +4yz છે, બે પ્લસ છે, તો 5 માં 4 ઉમેરી એટલે 9yz થઈ ગયા. ત્યારબાદ હવે તમે જોશો તો અહીંયા +9zx છે અને 2 વખત માઇનસ છે 3. 3 ને 3 6 થઈ ગયા, -6zx. હવે 9 માંથી 6 જાય તો શું વધે? 3zx.
તો 3zx આપણે પ્લસ, શું કામ મોટા આંકડા નિશાની પ્લસ છે એટલા માટે, પ્લસ 5x એમના એમ માઇનસ 4y એમના એમ, એટલે આપને આન્સર એનો મળી જાય છે. ઉદાહરણ નંબર બીજું જોઈએ આપણે, બરાબર. તો ઉદાહરણ નંબર બીજું શું કહે છે, એમાં તમે જુઓ તો બહુપદી છે, એમાં એક બહુપદીમાંથી બીજી બહુપદી બાદ કરવાની છે. હવે એવું બાદ કરો, હવે એવું બાદ બાકી. અત્યાર સુધી આપણે ઉદાહરણ નંબર પહેલું ને આગળનું જોયું સરવાળો હતો. શું કરવાનો હતો? સરવાળો. એમાં નિશાની ચેન્જ થતી નથી. આમાં શું કરવાનું? પહેલું પદ તો એમનું લખી નાખવાનું, 7x વર્ગ ઓછા 4xy વત્તા 8y વર્ગ વત્તા 5x ઓછા 3y. હું તમને આના કરતાં ઇઝી તમને જો શીખડાવું, સમજાઈ જો. આ પેલા આપણે લખી નાખીએ, 7x નો વર્ગ ઓછા 4xy વત્તા 8y વર્ગ વત્તા 5x ને ઓછા 3y. આ રીતના છે પેલી બહુપદી. હવે બાદ કરવો હોય ને એમાં યાદ રાખવાનું, જો પ્લસ હોય ને નેક્સ્ટમાં, બીજા પદનું કહું છું, પેલું નહીં, બીજું પદ હોય ને એમાં નેક્સ્ટ પદમાં શું કરવાનું? પ્લસ હોય ને માઇનસ કરી નાખવાનું. આ 5x નો વર્ગ શું છે? પ્લસ હતો ને તે માઇનસ થઈ ગયો, માઇનસ 5x નો વર્ગ. આ માઇનસ હતા ને એ પ્લસ થઈ ગયા, પ્લસ 4y નો વર્ગ, પ્લસ અહીંયા છે 4y નો વર્ગ. જે ચલ હોય ને નીચે લખવાનું, ઓકે. પ્લસ 6y એટલે માઇનસ 6y થઈ ગયા, માઇનસ 6y અહીંયા છેલ્લે. અને માઇનસ 3, તો માઇનસ 3 નથી, આગળ પાછળ ગમે નહીં લખી શકો, તો માઇનસ 3 તમે લખી શકો પાછળ છેલ્લે, ઓકે. હવે આપણે આન્સર મેળવીએ. તો 7માંથી 5 જાય એટલે 2, x નો વર્ગ, મોટા આંકડાની સંખ્યા છે પ્લસ. હવે માઇનસ 4xy એક વખત છે એટલે માઇનસ 4xy એમનો લખી નાખવાના. આ બે પ્લસ છે તો પ્લસની છે, 8નો આ 4 ઉમેરી એટલે 12 y નો વર્ગ પ્લસ 5 x એમના એમ છે. આ બે માઇનસ છે, જો ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની, બેનો સરવાળો કરવાનો, ઓછે ઓછે વત્તા 6 વત્તા 3 એટલે કે 9y, એટલે કે મોટા આંકડાની નિશાની છે માઇનસ, તો માઇનસ 9y થઈ ગયા અને માઇનસ 3, જે આપણો આન્સર અહીં છે. અહીંયા માઇનસ, સોરી અહીં માઇનસ 3 હતો ને તેનો બદલી જાય પ્લસ થઈ જાય, અહીંયા પ્લસ 3 આવશે, બરાબર, જે આપણે અહીંયા આન્સર મળી જાય છે, ઓકે. તો આ રીતના આપણે ઉદાહરણ નંબર 1 અને 2 શીખી ગયા. હવે આપણે સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન પહેલાંના દાખલા શીખીશું. નીચેના બહુપદીના સરવાળા કરો. તો પેલી રકમ એમ છે AB ઓછા BC, બીજો પદ છે BC ઓછા C અને C ઓછા AB, એ રીતના 3 પદ છે. તો AB ઓછા BC, બરાબર. પછી આ પ્લસ છે તો પ્લસ BC ઓછા CA. અહીંયા શું છે? ત્રીજું પદ CA પ્લસ છે તો પ્લસ CA, અને AB છે એ કેવા છે? માઇનસ AB. સરવાળા કરવાનો છે, નિશાનીમાં કાંઈ ફેરફાર થશે નહીં. હવે AB રદ થઈ ગયા, પ્લસ માઇનસ 0, આ પ્લસ માઇનસ રદ થઈ ગયા 0, અને CA પણ પ્લસ માઇનસ રદ થઈ ગયેલા 0, એટલે આપણે આન્સર આનો મળશે પેલાનો 0, બરાબર. બીજો દાખલો, A ઓછા B વત્તા AB, અહીં લખવાનું A ઓછા B વત્તા AB. બીજું પદ B કેવો છે? પ્લસ છે તો પ્લસ B. C કેવો છે? માઇનસ C, તો અહીંયા અલગથી માઇનસ C લખાય. પ્લસ BC, અહીંયા BC આગળ નથી આવ્યો તો અહીં પ્લસ BC લખી નાખવાનું. હવે C કેવો આવ્યો? પ્લસ આવ્યો તો અહીં પ્લસ C, અહીં માઇનસ A તો માઇનસ A અહીંયા પેલા પંક્તિમાં, અને પ્લસ AC, અહીંયા AC. હવે એમાંથી A બાદ થયો એટલે 0 થઈ ગયો, બીમાંથી B જાય એટલે આ 0 થઈ ગયા, પ્લસ AB વધ્યા, આ Cમાંથી C જાય એટલે 0 થઈ ગયો, પ્લસ BC વધ્યા અને પ્લસ AC વધ્યા, આ 3 વધ્યા. એટલે આપણો આન્સર શું વધ્યું શું છે? તો કે AB એ પ્લસ છે એટલે આગળ પ્લસ નિશાન કરતા AB પ્લસ BC પ્લસ AC, એ આપણો આન્સર થશે. ત્રીજો દાખલો, 2p સ્ક્વેર એટલે 2p નો વર્ગ q નો વર્ગ, આપણે લખતા જઈએ 2p નો વર્ગ q નો વર્ગ ઓછા 3pq વત્તા 4, આ બરાબર ત્રિપદી થઈ ગયા. હવે એમાંથી ત્રિપદીનો સરવાળો કરવાનો છે.
તો 5 છે પ્લસ છે તો +5 નીચે +4 નીચે +5 થઈ ગયા. હવે +7 PQ તો અહીંયા બીજા પદમાં આવશે +7 PQ. જે ભાઈ ચલ હોય ને સરખા બરાબર ત્યાં ગોઠવવાના અને -3 P² Q². અને સરવાળ કરીએ. હવે 2માંથી એક માઇનસ છે એટલે માઇનસ નિશાની ફાઇનલ છે. 3માંથી 2 જાય એટલે 1 એટલે આગળ એક આપણે લખતા નથી P² Q². આ એક P² Q² જ કહેવાય. આ બેમાંથી મોટા આગળ નિશાન કહેવાય છે પ્લસ. 7માંથી 3 જાય એટલે કે 4 PQ અને 2 પ્લસ છે એટલે સરવાળો 5માં 4 ઉમેરીએ એટલે કે 9. તો આપણો આન્સર મેળવો -P² Q² વત્તા 4PQ વત્તા 9. ત્યારબાદ ચોથો દાખલો છે L² વત્તા M². L² વત્તા M². પછી M² વત્તા N² તો વત્તા M² વત્તા N² વત્તા ત્રીજે પદમાં સ્ટેપમાં લખવાનું N² વત્તા L² તો એ વત્તા L². આ ત્રીજા સ્ટેપમાં હતું. ત્યારબાદ +2LM +2MN +2NL આટલું થયું. આ બધાનો સરવાળો કરવાનો છે. તો 1 ને 1 2 થયા તો 2L². અહીંયા 1 ને 1 2 તો 2M² વત્તા 2N² વત્તા 2LM +2MN +2NL આટલું થયું. હવે શું કહી શકીએ બધામાં 2 સામાન્ય છે બધામાં બરાબર. તો 2 સામાન્ય આપણે કાઢી નાખીએ એટલે L2 આગળ બધામાં સામાન્ય કાઢી લઈએ. L² વત્તા M² વત્તા N² વત્તા LM વત્તા MN વત્તા NL. આ બધા પદમાંથી 2 સામાન્ય કાઢી લીધા અને પદ લખીને કે ચલવાળા બરાબર. આપણો આન્સર થઈ ગયો. તો આ રીતના સરળતાથી આપણે સરવાળા પણ કરી શકીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું બાદબાકીના દાખલાઓ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.